નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ટોપિક જોવાના છે કે આપણે પહેલા ટોપિકની અંદર જોયું તો પહેલા ટોપિકની અંદર આપણે શું જોયું હતું? કાવ્યપંક્તિ જોઈ હતી. શું જોયું હતું? કાવ્યપંક્તિ જોઈ હતી, ખાલી જગ્યા અને વિકલ્પો અને શબ્દાર્થ. ચાર વસ્તુ આપણે એમાં જોઈ હતી. ટોપિક 1 માં જોયા હતા. હવે આપણે ટોપિક 2 ની અંદર જોવાના છે સવાલ જવાબ, અને આપણે પાછું આપણે એક વખત રિપીટ કરીશું. આપણે જે કાવ્યની સમજૂતી હતી એને આપણે પાછી એક વખત રિપીટ કરીશું કે જેથી કરીને તમને યાદ રહેશે. તો એમની અંદર જે કવિતાનો અર્થ થાય છે કે એક જગત એક લોક. તો એક જગત એક લોક એના ઉપરથી તમને ખબર જ હશે કે શું કવિ કહેવા માંગે છે. તો કવિ કહેવા માંગે છે કે આ જગત છે, આ દુનિયા છે એક જ છે અને એમાં રહેનારા લોકો પણ એક જ છે. એટલે આપણે કોઈ પણ જાતના ભેદભાવ કરવા જોઈએ નહીં. આપણા માટે બધા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. तो यह संसार एक मानव लोक है कि आ संसार છે એ શું છે? એક मानव लोक છે. इस दुनिया में रहने वाले सभी लोग एक जैसे ही सम्मान के हकदार हैं कि आ दुनियाની અંદર રહેનારા બધા જ લોકો સન્માનને હકદાર છે. કેમ કે આપણા આ દુનિયા છે એ કેવી છે? એક જગતની છે, એક દુનિયા છે. એટલે બધા જ માનવીને, બધા જ માણસોને આપણે સન્માન આપવું જોઈએ, ના કે આપણે ભેદભાવ રાખવો જોઈએ કે આ જાતિના છે, પેલી જાતિના છે. તે કોઈ પણ જાતિનો ભેદભાવ રાખવો જોઈએ નહીં, પણ આપણે બધાને સન્માન આપવું જોઈએ. रात में एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाता है कि रात्रे एक ज चंद्रमा છે એટલે કે એક જ ચંદ્ર છે તે આખી ધરતી ઉપર, આખા આ સંસારમાં अपनी चांदनी फैलाता है. એવું તો નથી કે એક જગ્યાએ કે ઓછી ચાંદની આપે, બીજી જગ્યાએ બધું આપે, પણ તે બધી જગ્યાએ સરખી શીતળતા આપે છે. એમના પછી કીધેલું છે કે एक दिन में एक ही सूर्य सारे संसार को प्रकाशित करता है कि દિવસની અંદર એક જ સૂર્ય છે એ સારા સંસારને એટલે કે આ દુનિયાને શું કરે છે? પ્રકાશિત કરે છે. हम सब एक ही धरती और एक ही आसमान के नीचे रहते हैं कि આપણે બધા એક જ ધરતી અને એક જ આસમાનમાં રહીએ, આસમાનની નીચે રહીએ છીએ. તો આપણે બધાએ કેવા ભાવ રાખવો જોઈએ? પ્રેમપૂર્વક, લાગણીથી રહેવું જોઈએ અને બધાને સન્માન આપવું જોઈએ, નહીં કે ભેદભાવ રાખવો જોઈએ. પછીની આપણે કાવ્યપંક્તિની સમજૂતી સમજશું કે હમે મિલને વાલે પ્રકાશ, હવા, પાણી एक ही है कि આપણને મળતો પ્રકાશ, પાણી, હવા એ બધું શું છે? એક જ છે. हम सबके जीवन में सुख दुख भी एक जैसे ही है કે આપણા બધાના જીવનની અંદર સુખ દુઃખ પણ એક જેવા જ છે. કોઈને પહેલા સુખ આવે તો પછી દુઃખ હોય છે, અને અમુકને પહેલા દુઃખ હોય તો પછી સુખ હોય છે. પણ સુખ દુઃખની કહાની છે કે પહેલા સુખ તો પછી દુઃખ, એમ વારી વારી એટલે કે એક પછી એક આવે છે. એવું નથી કે કોઈ વ્યક્તિને સુખ એટલે આખી જિંદગી સુખ જ હોય કે દુઃખ તો આખી જિંદગી દુઃખ જ હોય. જીવનની અંદર તમને બે તકો આપવામાં મળે છે કે જેથી એ તકોને જો તમે સમજી લો અને એનો ઉપયોગ કરો તો તમે આખી જિંદગી સુખી રહી શકો છો. કેમ કે તમે એ તકનો ઉપયોગ કર્યો છે, એ તકને તમે સમજી ગયા છો અને તકનો ઉપયોગ કરવાથી તમે તમારા જીવનને સરળ, સારું બનાવ્યું છે. એવી જ રીતે બધાને એવી બળે જ છે, પણ આપણે જાણવાનું હોય છે, આપણે સમજવાનું હોય છે કે આપણી જિંદગીની અંદર તે તક ક્યારે આવી અને ક્યારે આવીને જતી રહેતી. અમારે જીવન એક જૈસે ही है કે આપણા બધાનું જીવન એક જેવું જ છે. हम सबके खून का रंग भी एक जैसा है કે આપણા બધાનું લોહી છે, એ રક્ત છે, એ બધું કેવું છે? એક જેવું છે. બધાનો કલર કેવો છે? રંગ કેવો છે? લાલ રંગના જ છે. આપણે લાલ તો બીજાને લીલું કે પીળું, એમાં કોઈ પણ જાતનો રંગ આવતો નથી. એક જ રંગ છે, લાલ રંગ. हमारे शरीर की बनावट एक जैसी हड्डियों से ही हुई है કે આપણા શરીરની બનાવટ છે એ એક જેવી હડ્ડીઓથી એટલે કે હાડકાઓથી જ બનેલી છે. એક સરખું જ બધાનું હાડ પિંજર આપેલું છે. हमारे शरीर की बनावट एक जैसे हड्डियों से बनी हुई है. हमारे प्राण भी एक जैसे ही है કે આપણી અંદર રહેલો જીવ પણ એક જેવો જ છે. આપણા અંદર રહેલો જે શ્વાસ આપણે લઈએ છીએ તે પણ બધાના
કેવા છે? સરખા જ છે, સરખી ક્રિયા છે, શ્વાસ લેવો અને છોડવો. આપણો જીવ પણ એક સરખો છે, આપણું હૃદય પણ એક સરખું જ ભગવાને બનાવેલું છે. આમ આનંદિત હોકર સુંદર રાત છેડે, કે આપણે બધાએ આનંદ થઈને કે આપણે આ દુનિયામાં આવ્યા છીએ, આ દુનિયાની અંદર આપણે એકતાના નારા લગાવવાના છે કે આપણે બધા એની સાથે ભાઈબંધી, પ્રેમપૂર્વક, લાગણીથી રહેવું જોઈએ, ભેદભાવ કરવો જોઈએ નહીં. આવો આપણે ખુશ થઈને ગીત ગાવા જોઈએ. હમ સમાનતા और पारस्परिक प्रेम के गीत गाएंगे. આપણે બધા સરખા છીએ, સમાન છીએ, એક જ સરખા છીએ, એક પારસ્પરિક એટલે કે સમાન તેવા પ્રેમ ગીત ગાવા જોઈએ. रात दिन घर घर में यह गीत गूंजे कि हम सब एक जगत एक लोक के निवासी हैं. संसार में सभी राष्ट्रों में एकता का भाव लगा रहे, हमारा सबसे बड़ा कर्तव्य है. हम सब मिलकर प्रगति करें, सबके साथ न्याय हो, मानवता की रक्षा हो, यही हमारा धर्म है. हम सब मिलजुल कर विश्व शांति की निशानी को हम हवा में लहराए और इसी तरह अपनी एकता साबित करें. કે આપણે વિશ્વ શાંતિના નારા લગાવવા જોઈએ, આપણે બધાને સમજાવવું જોઈએ કે આપણો દેશ એક જ છે, તો આપણે બધાએ હળીમળીને જ રહેવું જોઈએ અને તે જ આપણું મોટામાં મોટું કર્તવ્ય છે. એક માનવતાનું મોટામાં મોટું કર્તવ્ય કયું છે? કે આપણા દેશને, આપણા રાષ્ટ્રને એકતા બનાવી રાખવાનું, એ જ આપણું મોટામાં મોટું કર્તવ્ય છે. તો અહીંયા આપણો આ જે અર્થ હતો એ પૂર્ણ થાય છે. હવે આપણે સવાલ જવાબ જોવાના રહેશે કે હમારા જીવન ક્યાં હે. એક એક વાક્યની અંદર પહેલો સવાલ તમને આપેલો છે, હમારા જીવન ક્યાં હે, તો કે આપણું જીવન કેવું છે. તો એમની અંદર આવશે સુખ દુઃખ की कहानी, કે हमारा जीवन सुख दुख की कहानी है. કે આપણું જીવન સુખ દુઃખની કહાની એટલે કે વાર્તા છે. આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિને પહેલા સુખ હોય છે તો પછી દુઃખ હોય છે, જો પહેલા દુઃખ હોય તો પછી સુખ હોય છે. વારંવાર બારી બાર એટલે કે એક પછી એક આવે છે. એવું નથી હોતું કે કોઈ વ્યક્તિ સુખ હોય તો આખી જિંદગી સુખી હોય ને દુઃખી હોય તો આખી જિંદગી દુઃખી, એવું હોતું નથી. हम कैसे तराने गाएंगे, हम मानव की समता और ममता के तराने गाएंगे. આપણે માનવીની સમાનતા અને મમતાના તરંગા એટલે કે ગીત ગાવા જોઈએ, એવી પ્રેમપૂર્ણ લાગણીવાળા ગીતો ગાવા જોઈએ. हमारा कर्म क्या है, કે આપણું મોટામાં મોટું કર્મ શું છે? તો કે विश्व के सभी राष्ट्रों में एकता बनाए रखना ही हमारा कर्म है. કે વિશ્વની અંદર બધા રાષ્ટ્રોની અંદર એકતા બની રહે અને એ આપણે જાળવી રાખવું જોઈએ, એ જ આપણો મોટામાં મોટો કર્મ છે. એમના પછી આપણે જોશું પ્રશ્ન 4. इस काव्य में प्रकृति के कौन कौन से तत्व है, કે આ કાવ્યની અંદર, આ કવિતાની અંદર પ્રકૃતિના કયા કયા તત્વો વિશે આપણને સમજાવવામાં આવ્યું છે, એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એમાં કયો કયો આવશે? चंद्रमा, सूर्य, भूमि, तालाब, हवा और पानी है. કે ચંદ્રમા, સૂર્ય, ભૂમિ, તાલાબ, હવા, પાણી આ બધા તત્વોની વાત કરવામાં આવેલી છે. इस काव्य के लिए आप कौन कौन से अन्य शिक्षक देना चाहेंगे, કે આ કાવ્યમાં આપણે જે શિક્ષક આપેલું છે, એક જગત એક લોક, તો એવી જ રીતે તમે બીજું કયું શિક્ષક આપવા માંગશો, એવું તમે કયું શિક્ષક અપનાવવા માંગશો કે નહીં આની જગ્યાએ જો આ શિક્ષક હોય તો પણ સારું જ લાગે. તો એમાં આપણે જોઈશું કે એક વિશ્વ એક ધરા, કે આપણે એક જગત એક લોક છે એની સામે બીજું સમાનાર્થી શિક્ષક આપવું હોય તો શું આવશે? એક વિશ્વ એક ધરા. બીજું હમ સબ વિશ્વ બંધુ, કે આપણે બધા એકતા એટલે કે આપણે બધા એક ભાઈ બંધુ, ભાઈ બહેનો જ છીએ. हमारा धर्म क्या होना चाहिए, કે આપણો ધર્મ શું હોવો જોઈએ? તો કે सबकी प्रगति को हो, सबको न्याय मिले. અહીંયા તમારે सबकी प्रगति हो.
मानवता की रक्षा हो ए आपणो मोटामां मोटो धर्म छे। आ हता आपणा नाना सवाल जवाब। फरी एक वखत आपणे नजर नाखी दઈએ तो पहलो सवाल छे हमारा जीवन क्या है, तो हमारा जीवन सुख दुख की कहानी है। हमें कैसे तराने गाएंगे कि हम मानवता की ममता और क्षमता के तराने गाएंगे। हमारा कर्म क्या है, तो कि विश्व के सभी राष्ट्रों में एकता बनाए रखना ही हमारा सबसे बड़ा कर्म है। इस काव्य में प्रकृति के कौन कौन से तत्व है कि आ काव्यनी अंदर प्रकृतिना कया कया तत्वों विશે વાત કરવામાં આવેલી છે। તો એમાં આવશે ચંદ્રમા, સૂર્ય, ભૂમિ, તાલાબ, હવા और पानी। एमना पछी इस काव्य के लिए आप कौन कौन से अन्य शिक्षक देना चाहेंगे कि आ काव्य में तमे बीजा कया अन्य शिक्षक आपवा मांगो छो। एमनी अंदर आवशे एक विश्व एक धरा तथा हम सब विश्व बंधु। आ हता अलग आपने शिक्षक आपणे आपवा मांगता होय ए शिक्षकोना नाम। शिक्षकना हमारा धर्म क्या होना चाहिए, तो एमनी अंदर आवशे सबकी प्रगति हो, सबको न्याय मिले और मानवता की रक्षा हो ए ज आपणो मोटामां मोटो धर्म छे। तो आ हता आपणा नाना सवाल जवाब। हवे आपणे जोईशुं मोटा सवाल जवाब। तो के मोटा सवाल जवाबनी अंदर पहलो सवाल तमने आपेलो छे हमारा जीवन एक सुख दुख की कहानी है, ऐसा कवि ने क्यों कहा है कि આપણું जीवन सुख दुखनी कहानी छे। आ कवि कया वस्तुने आधारे આપણને કહેવામાં આવ્યું છે કે આપણું जीवन एक सुख दुखनी कहानी छे। तो જોઈએ सभी मनुष्य के जीवन में कभी सुख के दिन आते हैं तो कभी दुख के दिन भी देखने पड़ते हैं। કે શું કીધું છે કે બધા માનવીના જીવનની અંદર, બધા મનુષ્યના જીવનની અંદર શું કીધું છે કભી સુખ તે દિન આતે હે કે ક્યારેક સુખના દિવસો આવે છે તો તેમને દુઃખના દિવસો પણ જોવા પડતા હોય છે। किसी का सारा जीवन न सुखी होता है न दुखी होता કે કોઈનું પણ જીવન આખું જિંદગી કોઈ દિવસ સારી કે કોઈ દિવસ દુખી હોતી નથી। સારું અને ખરાબ દિવસો આવે છે। રાત પછી દિવસ એટલે કે સુખ અને પછી દુઃખ અને દુઃખ પછી સુખ। એ जीवन में बारी बारी के सुख और दुख आते रहते हैं। इसीलिए कवि ने कहा है कि जीवन क्या है, सुख दुख की एक कहानी है। कि આપણા જીવનની અંદર એક પછી એક સુખ અને દુઃખ આવતા જ રહે છે। એના માટે જ એના કારણે જ કવિએ કીધેલું છે કે આપણું જીવન સુખ દુઃખની કહાની છે। એમના પછી બીજો સવાલ છે કે એક જગત એક લોક ऐसा कवि ने क्यों कहा है कि एक जगत અને એક લોક એવું કવિએ શું કામ કહ્યું છે। तो આપણે સવાલ જવાબ જોઈશું કે इस संसार एक मानव लोक है કે આ સંસાર છે એ શેનો લોક છે, માનવ લોકનો સંસાર છે। एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाता है कि एक ज चंद्रमा छे ए सारा संसारनी अंदर पोतानी चांदनी फैलावे छे। सूर्य सारे संसार को प्रकाशित करता है कि एक ज सूर्य छे ने ए पण आखा संसारने प्रकाशित करे छे। दुनिया के सभी लोग एक ही धरती पर और एक ही आसमान के नीचे रहते हैं कि दुनियाना બધા જ લોકો एक ज धरती ऊपर અને एक ज आसमान नीचे रहे छे। इसी प्रकार प्रकृति के तत्व हम सबके लिए एक ही है ऐसे भी कहने શું કીધું કે આ જ પ્રકાર પ્રકૃતિના બધા જ તત્વો આપણા માટે એક જ છે। આપણે બીજી વખત નજર નાખીએ કે हमारा जीवन एक सुख दुख की कहानी है, ऐसा कवि ने क्यों कहा है। तो જોઈએ सभी मनुष्य के जीवन में कभी सुख के दिन आते हैं तो कभी दुख के दिन भी देखने पड़ते हैं। किसी का सारा जीवन न सुखी होता है न दुखी होता है।
जीवन में बारी बारी से सुख और दुख आते रहते हैं, इसीलिए कवि ने कहा है कि हमारा जीवन सुख दुख की कहानी है। एक जगत एक लोक, ऐसा कवि ने क्यों कहा है कि एक जगत અને એક લોક છે એવું કવિએ શું કામ કહ્યું છે? तो यह संसार एक मानव लोक है कि आ संसार एक मानव लोकનો છે। एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाते हैं। सूर्य सारे संसार को प्रकाशित करता है। दुनिया के सभी लोग एक ही धरती और एक ही आसमान नीचे रहते हैं कि दुनियाना બધા જ લોકો એક જ ધરતી ઉપર અને એક જ આસમાન નીચે રહે છે। इसी प्रकार प्रकृति के तत्व हम सबके लिए एक ही है, ऐसा कवि ने कहा है कि आ प्रकारे ज कवि कहे छे कि आ प्रकृतिना तत्वो आपણા બધા માટે એક જ છે। तो आगे આપણે બે જોયા હતા, હવે આપણે જોઈશું ત્રીજો સવાલ। तो ત્રીજો સવાલ છે एक रक्त का अर्थ समझाइए। एक लोई છે એનો અર્થ સમજાવો। एक रक्त का अर्थ समझाइए। मनुष्य चाहे किसी भी देश, जाति और धर्म का है कि मनुष्य चाहे किसी भी धर्म, जाति और देश का हो, उसके रक्त का रंग लाल ही होता है। रक्त के रंग के समान से साबित होता है कि पूरी मनुष्य जाति एक है। भले ही हमारे रंग भी एक रंग है, पर भीतर से हम सब एक ही है। कि हमारे रंग कैसे है, अलग अलग है, पर भीतर से हम सब एक ही हैं। भले ही हमारे रंग भिन्न है, भिन्न यानी अलग अलग है, पर भीतर से हम सब एक ही है। કે આપણે રંગ ભલે અલગ હોય, પણ આપણે અંદરથી આપણો લોહીનો જે રંગ છે એ બધા કેવો છે, બધાનો એક જ છે। એમના પછી પ્રશ્ન 4, कि घर घर में कौन सा मधुर गान गूंज रहा है। कि घर
ઘરે ઘરે કયો મધુર ગાન સંભળાઈ રહ્યો છે? તો આવશે ઘર ઘર મેં कौन सा मधुर गान गूंज रहा है? એ ઘર ઘરમાં કેવો ગાન સંભળાય કે ગીત છે એ સંભળાઈ રહ્યું છે. તો એની અંદર આપણે લખવાનું છે संसार के सभी मनुष्यों के जीवन में हर्ष सब सुहावन रागों में अपना आनंद प्रकट कर कि संसार में सभी मनुष्य के जीवन में हर्ष सब सुहामनी रागों में अपने पूरा मानव जाति ने पूरी मानव जाति में एक दूसरे के प्रति प्रेम की भावना हो ऐसी आकांक्षा એટલે કે ઈચ્છા से भरा हुआ मधुर गान घर घर में गूंज रहा है. तो आपने नजर नाखी लઈએ બીજી વખત કે एक रक्त का अर्थ समझाए એમની અંદર આવશે मनुष्य चाहे किसी भी धर्म जाति और देश का हो उसके रक्त का रंग कैसा है लाल है कि मनुष्य भले गमे ते जाति गमे ते देशનો હોય કે ગમે તે ધર્મનો હોય પણ એમનો લોહીનો રંગ કેવો છે लाल છે. रक्त की समानता से ही साबित होता है कि मनुष्य जाति एक ही है कि रक्त ने समानता बधाना लोहीनो रंग एक छे एना उपरथी साबित थाय छे के આપણે मनुष्य जाति छे एक ज छे. भले ही हमारे रंग भिन्न हो के भले आपका रंगों अलग अलग हो पर भीतर से हम सब एक ही है पर अंदर थी आपने बधा एक ज छीए. घर घर में कौन सा मधुर गान गूंज रहा है कि घरे घरे कयो मधुर गीत गूंजी રહ્યું છે. तो संसार में सभी मनुष्यों के जीवन में हर्ष सबको सुहाने रागों में अपने आनंद प्रकट करते हैं कि संसारना બધા જ મનુષ્ય खुश रहे અને सुहामन रागों में अपना आनंद प्रकट करे. पूरी मानव जाति में एक दूसरे के प्रति प्रेम की भावना ऐसी आकांक्षा से भरा हुआ मधुर गान घर घर में गूंज रहा है कि આવી આકાંક્ષાથી આવી આશાઓથી આપણું આ ગીત ઘરે ઘરે ગુંજાઈ રહે એવી ઈચ્છાઓ છે કે બધા લોકો એક રહે બધા પોતાની ખુશીઓ વેચી શકે પ્રગટ કરી શકે કે આપણે એવું નહીં કે આપણે બીજાની ખુશી જોઈને આપણે એનાથી દુઃખી થઈએ પણ એ આપણે આપણી
ખુશી શેર કરે તો આપણે પણ એના ખુશીમાં આપણી ખુશી ઉમેરીએ અને એનો જે હર્ષ હોય, એનો જે ઉત્સાહ હોય એને આપણે ડબલ કરવાની કોશિશ કરવી જોઈએ. તો હવે આપણે હજી એક આગળ સવાલ જોઈશું. આ હતા આપણા 4 સવાલ. હવે આપણે જોઈશું 5મો સવાલ. तो 5वां सवाल के अंदर जोईशु सभी नदियां अलग अलग है फिर भी कवि क्यों कहते हैं कि एक ही पानी है. કે બધી નદીઓ તો અલગ અલગ જ છે તો પણ કવિ શું કામ કહે છે કે પાણી એક જ છે. તો એનો આપણે સવાલ જોઈએ. क्वेश्चन 5 सभी नदियां अलग अलग है फिर भी कवि क्यों कहते हैं कि एक ही पानी. કે બધી નદીઓ અલગ અલગ છે તો શું કામ કહે છે કે પાણી એક જ છે. તો એનો જવાબ આપણે જોઈશું કે સભી નદિયા કે પાણી કે વૈજ્ઞાનિક સંરચના એક जैसी ही है. सभी नदियां सभी नदियों के पानी की वैज्ञानिक सर्जनना एक जैसी है. सभी नदियां सभी नदियों के पानी का मनुष्य के लिए समान उपयोग इसलिए कवि अलग अलग नदियों के पानी को एक ही पानी कहते हैं. શું કામ કહે છે કવિ કે આ નદીના બધા પાણી અલગ અલગ છે તો પણ એક પાણી કહે છે તો કે सभी नदियों के पानी के वैज्ञानिक सर्जना के एक जैसी ही है. કે વૈજ્ઞાનિક સર્જના એક જેવી જ છે. બધાનું પાણી છે એનો આકાર કેવો છે, પાણી આપણે જોયું તો એનો રંગ કેવો છે, એનો સ્વાદ એ બધો એક જેવો છે. હા, ખારો હોય મીઠો હોય તે અલગ છે પણ એનો દેખાવ એક જેવો જ છે. सभी नदियों के पानी का मनुष्यों के लिए समान उपयोग होता है. इसीलिए कवि अलग अलग नदियों के पानी को भी एक ही पानी है ऐसा कहते हैं. હવે એના પછી આપણે જોઈશું 6થો સવાલ. प्रगति, न्याय और मानव धर्म के लिए हमारा
प्रगति न्याय અને માનવ ધર્મ કે लिए આપણું શું કર્તવ્ય છે પ્રગતિ ન્યાય અને માનવ ધર્મ આપણો કેવો હોવો જોઈએ અને એને અપનાવવા માટે આપણું શું કર્તવ્ય હોય તેમના વિશે વાત કરવામાં આવેલી છે તો કે હમે राष्ट्र में एकता लाने के लिए सभी के साथ मिलमिल कर रहना चाहिए और विश्व शांति का तिरंगा लहराना चाहिए कि विश्व शांति नो तिरंगो आपणे लहरावવો જોઈએ તમે राष्ट्र में एकता लाने के लिए सभी साथ मिलकर रहना चाहिए और विश्व शांति का तिरंगा लहराना चाहिए। तो आ હતા આપણા મોટા સવાલ જવાબ 6 મોટા સવાલ જવાબ છે તમારે પાકી બુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે એકવાર લખવાના રહેશે। અહીંયા આપણું આ ચેપ્ટર બીજું છે કાવ્યપંથી એ પૂર્ણ થાય છે। થેન્ક યુ।